નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આર્તનાદઃ ઇતિ આરાર્તિક્યમ. આપણે જે આરતી કરીએ છીએ ખરા અર્થમાં એને કેવી રીતે કરવી જોઈએ અને શા માટે આપણે એ કરી રહ્યા છીએ એના વિશેની માહિતી મેળવવા આજે આપણે જઈ રહ્યા છીએ. આરતી શબ્દને થોડુંક સમજીએ તો શબ્દ નીકળે છે આર્તનાદઃ ઇતિ આરાર્તિક્યમ. આપણા હૃદયના અંદર રહેલો પોકાર આર્ત અવસ્થામાં વ્યક્તિ જ્યારે ઈશ્વરને પોકારે છે એને ખરા અર્થમાં આરતી કહેવામાં આવે છે. ગીતાજીને જ્યારે આપણે આધારભૂત લઈએ તો આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચાર પ્રકારના ભક્તો ભગવાનને પૂજિત કરતા હોય છે, યજિત કરતા હોય છે. એમાં સૌથી પહેલું જે નામ છે એ છે આર્ત. ગરીબ, દુઃખી, પરિસ્થિતિઓ વશાત જેને પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા હવે થાક લાગી ગયો છે, અજ્ઞાનતાના કારણે થઈને એને પોતાની શક્તિઓ હવે નિષ્ફળ જતી દેખાવા મળે છે, યુક્તિઓ હવે હતાશ થઈ ગઈ હોય એવી લાગવા માંડે છે અને હવે એ કેવળ અને કેવળ પોતાના જાતને ઈશ્વરને સોંપવા માટે તત્પરતા દાખવે છે. એ અવસ્થા એટલે કે આર્ત અવસ્થા. अब सौंप दिया इस जीवन का सब भार, तुम्हारे हाथों में है जीत, तुम्हारे हाथों में है हार, तुम्हारे हाथों में. આ ભાવના જેનામાં સ્થિર થઈ જાય છે અને જ્યાં વ્યક્તિ કેવળ અને કેવળ શરણાગતિ સ્વીકારી લે છે એ અવસ્થા એટલે આર્ત અવસ્થા. તો સાચા અર્થમાં જ્યારે આપણે આરતી કરીએ છીએ ત્યારે સૌથી પહેલા હૃદયમાં ઈશ્વરની શરણાગતિ હોવી જોઈએ. ત્યારે એ આર્ત અવસ્થા ઈશ્વરના સુધી પહોંચે છે. એ અવાજ, એ પોકાર જ્યારે અગ્નિની સાક્ષીએ લેવામાં આવે છે ત્યારે એ સાર્થક બને છે. પણ અગ્નિની સાક્ષી ખરા અર્થમાં શું જરૂરી છે? ખૂબ જરૂરી છે. અગ્નિ છે એ જોડાણ લાવવાનું કામ કરે છે અને સાથે ઉર્ધ્વ ગતિ આપવાનું કામ કરે છે. આકાશ તત્વના સૌથી નજીક જે છે એ અગ્નિ છે અને એટલા માટે અગ્નિ દ્વારા અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને બે વ્યક્તિઓ એક થતા જોવા મળે છે. યજ્ઞમાં પણ અગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં અગ્નિના માધ્યમથી દેવોને ભોજન પહોંચાડવામાં આવે છે. એનાથી આગળ વિચાર કરીએ તો મંદિરમાં જે દેવ તત્વને સ્થાપિત કર્યા છે, જે ગર્ભસ્થાન છે, જે ગર્ભગૃહ છે એ આકાશ તત્વનું પ્રતીક છે અને ત્યાં જ્યારે મંત્રો, તંત્રો, યંત્રો, વિધિ વિધાન, પૂજા પાઠ, યજ્ઞયાગ, હોમ હવન અથવા ઇત્યાદિ પ્રાર્થનાઓ જ્યારે ભગવાનના શ્રી ચરણો સુધી વાયુ દ્વારા પહોંચે છે ત્યારે એ આકાશ મંડળમાં એટલે કે ગર્ભસ્થ મંદિર સ્થાનમાં એ ભમ્યા કરે છે, ફર્યા કરે છે, ઘૂમ્યા કરે છે અને એ જે આકાશ તત્વ જે વ્યાપ્ત થઈ રહ્યું છે એને જે કનેક્ટ કરે છે એનું નામ છે અગ્નિ તત્વ. અને એટલા માટે ત્યાં અખંડ દીવા ચાલુ ને ચાલુ હોય છે કે જે એની સાક્ષી પૂરતા હોય છે કે હું અગ્નિ તત્વથી આકાશ તત્વને જોડીને તમે જે માગ્યું છે એ પ્રતિક્રિયા રૂપે તમને પાછું મળી શકશે. અને એટલા માટે આરતી કરવામાં આવે છે. જ્યારે તમે આરતી કરો છો તો એ આકાશ તત્વને અગ્નિ તત્વથી જોડાઈને જ્યારે એ અગ્નિ તત્વ પ્રબળ થાય છે, જ્યારે આરતી પૂર્ણ થાય છે ત્યારે તમારા હાથ દ્વારા તમે એ અગ્નિ તત્વથી પોતાના શરીરમાં રહેલી જે જઠરાગ્નિ છે અથવા અન્ય પ્રદીપ્ત સ્થાનોથી વ્યાપ્ત અગ્નિ છે એને ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરી રહ્યા છો અને એ પંચ ઇન્દ્રિયો થકી અંદર જાય છે. એટલા માટે એને આપણે આંખો ઉપર કે ચહેરા ઉપર અને પછી હૃદયસ્થ ભાગમાં લગાવતા હોઈએ છીએ કે સ્પર્શ કરાવતા હોઈએ છીએ કે જેના થકી અગ્નિ તત્વ જે આકાશ તત્વ સાથે જોડાઈને પાછું મળી રહ્યું છે, વધીને પાછું મળી રહ્યું છે એ તમારા શરીરમાં વ્યાપ્ત થઈ શકે. અને એટલા માટે આરતી કરવામાં આવે છે. પણ આરતી કરવા માટેના પણ કેટલાક નિયમો છે તો એ આરતી સાર્થક છે. અને એટલા માટે સૌથી પહેલી ભગવાનના શ્રી વિગ્રહની જ્યારે આપણે આરતી કરી રહ્યા છીએ કે દેવીની આરતી કરી રહ્યા છીએ કે દેવ તત્વની આરતી કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં ચરણારવિંદની 4 વખત આરતી કરવામાં આવે છે. ત્યારબાદ નાભી કમળની 2 વખત આરતી કરવામાં આવે છે અને ભગવાનના મુખારવિંદની 1 વખત આરતી કરવામાં આવે છે. એટલે કે 7 વખત આરતી થઈ. પછી આખા શ્રી અંગની 7 વખત આરતી કરવામાં આવે છે એટલે 14 બ્રહ્માંડની આરતી આપણે ઉતારતા હોઈએ છીએ.
અને આરતીને આપણે ગોળ અવસ્થામાં ફેરવીએ છીએ એ પણ યોગ્ય નથી. આરતી જ્યારે ફેરવી રહ્યા છીએ ત્યારે ઓમકારને આપણે દોરી રહ્યા છીએ જ્યોતિની માધ્યમથી, જ્યોતિના સ્થાનથી, જ્યોતિની મદદથી, અગ્નિ તત્વથી. જ્યારે તમે આરતી કરી રહ્યા છો ત્યારે આરતી ઓમકારની અવસ્થામાં જવી જોઈએ. અને એટલા માટે જ્યારે આપણે આરતી કરીએ છીએ ત્યારે ઓમકારને આપણે એક રીતે ગૂંટી રહ્યા છીએ, એ ભાવથી આપણે આરતી કરી રહ્યા છીએ. કેમ કે પ્રણવથી આગળ કોઈ છે જ નહીં. યુનિવર્સલ સાઉન્ડ પણ ઓમ છે. અને એ પ્રણવ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એ ઓમકાર તત્વ છે. એ ઓમકાર તત્વથી જ આ સંસારમાં તમામ શક્તિઓ એના આજુબાજુમાં ફરતી હોય છે, ચાલતી હોય છે, અને એ એનું પ્રાણ તત્વ છે. એટલા માટે જ્યારે તમે આરતી ઉતારી રહ્યા છો અને એમાં પણ 14 બ્રહ્માંડને તમે કેન્દ્રમાં રાખીને આરતી ઉતારી રહ્યા છો ત્યારે ઓમકારની રીતે આરતી ઉતારવી જોઈએ. અતળ વિતળ સૂતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભવલોક સ્વલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક, આ 14 બ્રહ્માંડ, આ 14 બ્રહ્માંડના જેટલા પણ દેવ તત્વો છે એ બધાની આરતી તમે ઉતારી રહ્યા છો. અને એ આરતી ઉતારતી વખતે જે પકડવા માટેની વ્યવસ્થા છે એમાં અંગુષ્ઠ છે એ પણ અગ્નિ તત્વ જ છે. અને એટલા માટે અગ્નિ તત્વથી જ અગ્નિ તત્વને આપણે ગ્રાહ્ય કરી શકીએ એ હેતુથી આપણે આરતી કરતા હોઈએ છીએ. શરીરના અંદર જે જઠરાગ્નિનો ભાગ છે, પેટનો ભાગ છે, એ અગ્નિ તત્વનું કેન્દ્ર છે. અને એટલા માટે જ્યારે આપણે આરતી લઈએ છીએ અને આરતી ઉતારતા હોઈએ છીએ એ વખતે આપણા હૃદયસ્થ ભાગના આગળ લાવીને આરતીને આપણે થોડોક સમય અટકાવતા હોઈએ છીએ અને એ ઉર્જાને આપણે પણ આત્મસાત કરતા હોઈએ છીએ. તો આરતી કરવા પાછળનું વિજ્ઞાન પણ આ જ છે. અને અગ્નિનું જોડાણ સીધું દરેક વ્યક્તિના આત્મિક અવસ્થા સુધી પહોંચે છે. અને એટલા માટે અગ્નિ તત્વની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ જાય છે. અને અંગુષ્ઠ પણ અગ્નિ તત્વ છે. જ્યારે આપણે કોઈ વીર પુરુષને યુદ્ધના ક્ષેત્રમાં મોકલતા હતા ત્યાં શીતળતાની જરૂર નથી, ત્યાં ઓજની જરૂર છે, ત્યાં ઉષ્માની જરૂર છે, ત્યાં શક્તિની જરૂર છે, ત્યાં ઉગ્રતાની જરૂર છે. અને એ ઉગ્રતા આપનાર જો તત્વ કોઈ છે તો એ અંગુષ્ઠ છે. એટલા માટે ત્યાં તિલક કરવામાં આવતો હતો ને એ પણ અંગૂઠાથી કરવામાં આવતો. અગ્નિ કેવલ જઠરાગ્નિ છે, યજ્ઞાગ્નિ છે કે હુતાશની અગ્નિ છે આટલું જ નથી. તપાગ્નિ પણ એક અગ્નિ છે. જ્યારે તમે આરતી કરી રહ્યા છો એક અવસ્થા એવી હોય છે કે તમે નિર્ગુણ અવસ્થા સુધી પહોંચવા માટે તપ આચરિત કરો છો. તપ શબ્દને પણ તમે ધ્યાનથી વિચારશો તો એ તપાગ્નિ જ છે. તપ પણ અગ્નિ જ છે. જ્યારે તમે એક મંત્રનું આરાધન કરો છો અગ્નિની સાક્ષીએ, ત્યારે એ આરતીના રૂપમાં, આર્તનાદના રૂપમાં આર્ત અવસ્થા સુધી લઈ જવામાં તપિશ રૂપે મદદ કરે છે. અને એટલા માટે સગુણ ધારાના નિયમ પ્રમાણે આપણે આરતી દ્વારા નિર્ગુણ ધારાના તપ સુધી પહોંચવાની જે ક્રિયા છે એનો જે સેતુ ભાગ છે એને આરતી કહેવામાં આવે છે. અને એટલા માટે સવારે અને સાંજે મુખ્ય રૂપે આરતી થતી જોવા મળે છે. અને આરતીની જ્યારે વ્યાખ્યા કરવા જઈએ તો એનો અર્થ પણ એ થાય છે નિશેષેણ વિશેષેણ રાજનમ પ્રકાશનમ ઇતિ નિરાજનમ. નિરાજનમ, જ્યારે મારા અંદરના તમામ પ્રકારના વિગ્રહો શાંત થઈ રહ્યા છે, જે નિશેષેણ છે, જે વિશેષેણ છે, મારી વિશેષતા કેવળ ઈશ્વર સુધી પહોંચી રહી છે, અને જે પ્રકાશેણ છે, જે ચારે બાજુ પ્રદીપ્તતા આપનારું છે એ નિરાજનમ છે, જે નિરંજનતા આપે છે, જે આનંદ આપે છે. એટલા માટે આરતીની સાથે આપણે કરતલનાદ કરતા હોઈએ છીએ, શંખનાદ કરતા હોઈએ છીએ કે અન્ય પ્રકારના વાજિંત્રો થકી એ નિરંજનના નાદને જગાડવાનું કાર્ય કરતા હોઈએ છીએ. એટલા માટે આરતીનું મહત્વ વધી જાય છે. આશા કરું છું આરતીની અગ્નિ સાથે જોડાઈને આકાશ તત્વમાંથી અગ્નિ તત્વમાંથી બંનેના સંયોજન સમાયોજનથી આત્મિક તત્વને ઉર્જાવાન કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.